Good morning, students. Subject CQCM, Construction Quality Control and Monitoring. Theoretically, our subject complete થઈ ગયું છે, right? We had completed the subject of CQCM, but let's start the MCQ practice, right? Fourth chapter ની MCQ practice જે બી બાકી હોય આપણે complete કરીએ, right? So, first MCQ. What is the full form of NBC? NBC, National Building Code, right? So answer is B, full form of NBC, National Building Code. Now next, when was recommendation made by panel in report on economics in construction cost published, right? બાંધકામ ખર્ચમાં અર્થશાસ્ત્ર અંગેના અહેવાલમાં પેનલ દ્વારા ભલામણો ક્યારે પ્રકાશિત કરવામાં આવી, રાઈટ? દેટ મીન્સ કે એનબીસી છે, કોડ છે, નેશનલ બિલ્ડિંગ કોડ, વિચ ઇન્ક્લુડ ઓલ ધી કોડ્સ, રાઈટ? કે જેમાં IS 456 જે આપણા કન્સ્ટ્રક્શનના કોડ્સ છે, રાઈટ? રોડ કન્સ્ટ્રક્શન માટેના અલગ અલગ કોડ છે. ઓલ કોડ્સ આર ઇન્ક્લુડેડ ઇન એનબીસી, રાઈટ? તો બાંધકામ ખર્ચમાં જે પેનલ છે એમણે જે અહેવાલ જે છે, રાઈટ, રિપોર્ટ ઓન ઇકોનોમિક્સ, એ કઈ સાલમાં પબ્લિશ કર્યો હતો, રાઈટ? સો દેટ ઇઝ પબ્લિશ્ડ ઇન 1968. સો આન્સર ઇઝ એ, 1968, રાઈટ? આ તમારે યાદ રાખવું પડશે. યર જે છે બધા જ યાદ રાખવા પડશે, રાઈટ? નાઉ નેક્સ્ટ, when was panel of experts established by planning commission? That means કે પેનલ ઓફ એક્સપર્ટ જે છે એ ક્યારે આપણે નીમવામાં આવી, ક્યારે એ બનાવવામાં આવી, રાઈટ? નિષ્ણાતોની ટુકડી, રાઈટ? સો આ બી તમારે યાદ જ રાખવું પડશે. યર જે છે એ 1968માં રિપોર્ટ હતો ઓન ઇકોનોમિક્સ ઇન કન્સ્ટ્રક્શન કોસ્ટ, એન્ડ 1965માં એક્સપર્ટ્સની પેનલ બનાવવામાં આવી હતી, રાઈટ? So, panel of experts was established in 1965. So, answer is B, 1965. Now, next, fourth MCQ. Who is the responsibility give to preparing NBC by the planning commission, right? આયોજન પંચ દ્વારા NBC તૈયાર કરવાની જવાબદારી કોને આપવામાં આવી, રાઈટ? મતલબ એનબીસી બનાવવા માટે નેશનલ બિલ્ડિંગ કોડ, રાઈટ, એ બનાવવા માટેની જવાબદારી કોને આપવામાં આવી? સો દેટ ઇઝ વી નો વેરી વેલ દેટ ISI, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, રાઈટ, ઇન્સ્ટિટ્યુશન. સો ISI is responsible for preparing the NBC, National Building Code, પ્રિપેર કરવા માટે ISI responsible છે, right? So answer is first A, ISI. Now fifth, what is the full form of ISI, right? So Indian Standard, I for institution, right? Institution, Indian Standard Institution, right? So answer is Indian Standard Institution, B, Indian Standard Institution. Answer is B. For NBC, full form is National Building Code, ISI, Indian Standard Institution, right? Now next, 6 MCQ. Which of the following members are not included in advisory committee for drafting of the code? That means કે નીચેનામાંથી કયા મેમ્બર, એક મિનિટ, કોડના મુદ્દા માટે સલાહકાર સમિતિમાં નીચેનામાંથી કયા સભ્યોનો સમાવેશ થતો નથી, રાઈટ? જે મેમ્બર્સ જે ઇન્ક્લુડ કરેલા છે એડવાઇઝરી કમિટીમાં, રાઈટ, તો એ કયા કયા છે, રાઈટ? તો એમાં કયા કયા હોઈ શકે, રાઈટ? બિલ્ડિંગ, નેશનલ બિલ્ડિંગ કોડ માટે છે, સો આર્કિટેક્ટ, ટાઉન પ્લાનર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, આ બધા જ ઇન્ક્લુડ થશે, રાઈટ? સો નેશનલ બિલ્ડિંગ કોડ જે છે એ બની શકે. all are important, so none of the above is answer, right? None of above આવશે આમાં આન્સર, because આમાંથી કોઈ બી એવા નહીં કે જે કમિટીના મેમ્બર નહીં હોય, રાઈટ? સો ધ આન્સર ઇઝ નોન ઓફ ધી અબવ.
Now next MCQ. How many panels of experts were formed for NBC? NBC માટે કેટલા નિષ્ણાતોની પેનલ બનાવવામાં આવી હતી, રાઈટ? સો વી નો ધેટ કે NBC કોડ જે છે એના માટે એક્સપર્ટ પેનલ જે બનાવવામાં આવી હતી 1965માં, રાઈટ? પેનલ ઓફ એક્સપર્ટ it consists of total 18 members, right? 18 members ની પેનલ બનાવવામાં આવી હતી 1965માં, પેનલ ઓફ એક્સપર્ટ, right? So answer is 18. How many panels of experts were formed for NBC, right? So total 18 panel હતી experts ની, right? So answer is 18. Now, which edition of NBC was published in 1970? Right? In 1970માં NBCનું કયું એડિશન જે છે એ પબ્લિશ થયું હતું, રાઈટ? નાવ NBCના આપણા ઘણા બધા એડિશન છે, સેકન્ડ, થર્ડ એડિશન, ફોર્થ એડિશન, રાઈટ? ફર્સ્ટ એડિશન હોય, રાઈટ, એ એપ્લાય કરીએ, દેન આફ્ટર એમાં ચેન્જીસ આવે તો એ આપણું સેકન્ડ એડિશન હોય, થર્ડ એડિશન હોય, રાઈટ? તો 1917માં તો જો આપણું ફર્સ્ટ એડિશન જ હતું, રાઈટ? સો આન્સર ઇઝ ફર્સ્ટ એડિશન. ઇન 1970 NBCનું ફર્સ્ટ એડિશન પબ્લિશ થયું હતું, રાઈટ? 1965માં એક્સપર્ટ્સની પેનલ બની હતી 18 પેનલ, રાઈટ? દેન આફ્ટર 1917માં બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સેટ કરીને NBCનું ફર્સ્ટ એડિશન પબ્લિશ થયું હતું, રાઈટ? નાઉ નેક્સ્ટ MCQ 9. NBC has been published in year 2005 known as, right? That means કે NBC જે પબ્લિશ કર્યું હતું in 2005 એનું નામ શું હતું, રાઈટ? દેટ ઇઝ SP7 2005. SP6 જે આપણે યુઝ કરીએ છીએ, SP6, SP16, રાઈટ? સો SP7 આ બંને આપણે યુઝ કરેલા છે ઇન ડિઝાઇન, રાઈટ? આપણે SP7 યુઝ નહીં કર્યા બિકોઝ એ SP7 કન્સ્ટ્રક્શનના કોડમાં નહીં, રાઈટ? રેઇનફોર્સમેન્ટ RCCના કોડમાં નહીં, દેટ્સ વાય. સો SP7 2005 that was published in year 2005, right? So answer is A, SP7. IS કોડ 2005, SP8 2005 એ જે છે એ તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા 2005 આપી દીધા છે, રાઈટ? બિકોઝ વી નો દેટ કે 2005 જે છે એ પાછળનું આપણું યર ઇન્ડિકેટ કરે છે. સો કન્ફ્યુઝ નહીં થતા. NBC જે છે એ SP7 2005માં પબ્લિશ થયું હતું, SP7, રાઈટ? નાઉ નેક્સ્ટ MCQ. In which of the following points are not covered in NBC? આમાંથી કયા પોઈન્ટ જે છે એ NBCમાં કવર નથી થયેલા, બરાબર? ફર્સ્ટ, ફાયર પ્રોટેક્શન રિક્વાયરમેન્ટ, રાઈટ? ઓબ્વિયસલી ફાયર પ્રોટેક્શન રિક્વાયરમેન્ટ NBCમાં કવર થઈ છે. બિલ્ડિંગ સર્વિસીસ રિલેટેડ અલગ કોડ આખો પ્રોવાઈડ થયો છે NBCમાં. પ્લમ્બિંગ સર્વિસ ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ ઇન NBC, રાઈટ? સો આન્સર શુડ બી નોન ઓફ અબો. સો આન્સર કયો આવશે? નોન ઓફ ધી અબો. Now next 11. Why we should refer NBC? આપણે રિફર કેમ કરવું જોઈએ, રાઈટ? આનો આપણે ટોટલ એના બહુ બધા પોઈન્ટ્સ ઇન્ક્લુડ થાય છે. વાય વી શુડ રિફર NBC જે આપણે લેક્ચર્સમાં એનું ટોટલ એક્સપ્લેનેશન આવી ગયું હતું, રાઈટ? તો આપણે એમાંથી ટ્રાય કરીએ. ફર્સ્ટ, ફોર સ્ટ્રક્ચરલ ડિઝાઇન, રાઈટ? ઓબ્વિયસલી સ્ટ્રક્ચરલ ડિઝાઇન બી NBCમાં ઇન્ક્લુડ છે, તો આપણે એવી રિફર કરી શકીએ. ટુ નો અકોસ્ટિક સ્ટાન્ડર્ડ્સ, અકોસ્ટિક્સના સ્ટાન્ડર્ડ્સ જાણવા માટે, રાઈટ? તો એ બી ઇન્ક્લુડ થયેલા છે NBCમાં. સો વી કેન ગો ફોર NBC, રાઈટ? ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ બિલ્ડિંગ બાયલોઝ, ઓલ ધ બિલ્ડિંગ બાયલોઝ ઇઝ ઇન્ક્લુડેડ ઇન NBC. સો વી કેન રિફર NBC, રાઈટ? સો ઓલ ઓફ અબો. આન્સર શુડ બી ઓલ ઓફ અબો બિકોઝ આ બધા જે છે એ NBCમાં ઇન્ક્લુડ થયેલા છે કે જેથી આપણે NBC રિફર કરી શકીએ, NBC યુઝ કરી શકીએ. સો આન્સર ઇઝ ઓલ ઓફ.
Now next, 12th. How many parts are consist into NBC? NBC માં ટોટલ કેટલા પાર્ટ્સ છે, રાઈટ? મીન્સ સેક્શન, ફોર એક્ઝામ્પલ IS 456 છે જે આપણે યુઝ કરીએ DRCSમાં, રાઈટ? તેમાં સેક્શન છે, સેક્શન 1, 2, 3, રાઈટ, એન્ડ સો ઓન. સેમ વે NBC છે તો NBCના ટોટલ કેટલા પાર્ટ્સ છે? તો વી નો દેટ કે NBC હેવ ટોટલ 10 પાર્ટ્સ. NBC 10 પાર્ટ્સમાં ડિવાઈડ થયેલું છે. સો NBCના કેટલા ભાગો છે? 10, રાઈટ? NBC હેવ 10 પાર્ટ્સ. NBCના 10 પાર્ટ્સ છે, રાઈટ? સો આન્સર ઇઝ A, રાઈટ? નાઉ નેક્સ્ટ MCQ. Which of the following IS code used for masonry construction? Okay, masonry construction માટે કયા કોડ યુઝ થાય છે, રાઈટ? So first one is IS 456. IS 456 is used for plain RCC, રાઈટ? એ આપણે મેશનરી કન્સ્ટ્રક્શન માટે યુઝ નથી કરતા, રાઈટ? મેશનરી કન્સ્ટ્રક્શન માટે IS 456 યુઝ નથી થતો, રાઈટ? IS 1905 that is used for masonry construction. IS 800 that is used for steel structures, right? IS 456 that is used for RCC structures. IS 875 that is used for wind load, right? Wind load calculation and all, or earthquake load calculation, right? IS 875. So the answer is IS 1905 that is used for masonry construction. કોઈ બી મેશનરી કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો આપણે કયો કોડ યુઝ કરીએ? IS 1905. સો આન્સર ઇઝ B. Now 14 MCQ. Which of the following standards was focused on quality of product instead of quality of process? નીચેનામાંથી કયા ધોરણો પ્રક્રિયાની ગુણવત્તાને બદલે ઉત્પાદનની ગુણવત્તા પર કેન્દ્રિત હતા, રાઈટ? તો આપણે એ જોઈએ કે કયા પ્રોડક્ટ જે છે એ ક્વોલિટી પ્રોડક્ટની જે ક્વોલિટી છે એના પર ધ્યાન નહીં આપીને એની પ્રોસેસ જે છે, ક્વોલિટી ઓફ પ્રોસેસ, એના ઉપર ધ્યાન આપતા હતા, રાઈટ? તો ફર્સ્ટ બ્રિટિશ સ્ટાન્ડર્ડ, મિલિટરી સ્ટાન્ડર્ડ, પેટ્રોલિયમ સ્ટાન્ડર્ડ, all are focused on quality of process, quality of product, focused on quality of product. આ બધા જ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ પર ધ્યાન આપતા હતા, રાઈટ? એની પ્રોસેસ પર નહીં, રાઈટ? પ્રોસેસ તો કોઈ બી હોય પણ પ્રોડક્ટ જે તમારી મેન્યુફેક્ચર થશે, રાઈટ, તો એની ક્વોલિટી that should be important, is important હોવી જોઈએ. So that's why all this British standard as well as military standards, petroleum standards was focused on quality of product, right? So answer is D, all of the above, right? Now what is the full form of ISO? We know very well that full form of ISO is Indian Standard Organization, right? Indian Standard Organization. So answer is Indian Standard Organization, B. I'm so sorry. For ISI we are using Indian, right? Indian Standard Institution, and for ISO international આવશે. I for international. ISI માં Indian standard આવશે, ISO માં international આવશે, right? So international standard organization, ISO mark જે છે international છે, right? ISO mark, and ISI that is Indian, right? So answer is A, international standard organization, right? Now 16. When was issued ISO 9000 series by ISO? मतलब ISO 9000 જે છે એની શ્રેણી ક્યારે આપવામાં આવી હતી, રાઈટ? તો that is in 1987 and March, right? So answer is B, March 1987. Now next MCQ.
વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટાન્ડર્ડ ઇઝ કન્સિડર્ડ ગુડ ફોર બિઝનેસ પ્રેક્ટિસ, રાઈટ. બિઝનેસ પ્રેક્ટિસ માટે કયો સ્ટાન્ડર્ડ યુઝ થશે? દેટ મીન્સ કે ઇન વિચ કોડ ઓલ ધી ક્રાઇટેરિયા ઓફ બિઝનેસ પ્રેક્ટિસ આર ઇન્ક્લુડેડ, રાઈટ. કયામાં ઇન્ક્લુડ થયેલા છે? તો વી નો વેલ દેટ કે 9000 ISO 9000 એન્ડ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ISO 9000 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS ફોર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 14000 સિરીઝ, એ બંનેમાં જ બિઝનેસ પ્રેક્ટિસના ક્રાઇટેરિયા જે છે ઇન્ક્લુડ થયા છે, રાઈટ. સો આન્સર ઇઝ બોથ A and B, રાઈટ. નાઉ 18, which of the following ISO 9000 parts has given general guidelines, right. ISO 9000માં કઈ ગાઈડલાઇન્સ આપી છે, રાઈટ. કોની ગાઈડલાઇન્સ મીન્સ એમાં કયા કયા પાર્ટ્સ જે છે ઇન્ક્લુડ થાય છે 9000 પાર્ટ્સમાં, રાઈટ. સો ISO 9000 તો આવશે જ, આ તો ઇન્ક્લુડ થશે જ. ISO 9000 એન્ડ ISO 9004, રાઈટ, 94 એ ઇન્ક્લુડ થાય છે, એની ગાઈડલાઇન્સ જે છે એમાં આપેલી છે, રાઈટ. સો આન્સર ઇઝ D. Now 90, which of the following ISO 9000 parts has applicable to only design control, मतलब ડિઝાઇનને કંટ્રોલ કરવા માટે, ફક્ત ડિઝાઇનને કંટ્રોલ કરવા માટે ISO 9000નો કયો પાર્ટ જે છે એ યુઝ થશે, રાઈટ. તો 9001 ISO 9001 that is used for design control 9001. So answer is A, ISO 9001. Now 20, MCQ number 20. How many elements are covered in ISO 9001 quality system, right. मतलब ISO 9000 ગુણવત્તા સિસ્ટમમાં કેટલા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે? તો વી નો દેટ કે એમાં ટોટલ વી હેવ 20 points are covered in ISO 9001, right. એમાં 20 પોઈન્ટ્સ જે છે કન્સિડર કરવામાં આવ્યા હતા, એ થિયરીમાં આપણે જોઈ ગયા હતા. આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવી પડશે, રાઈટ. 18 પેનલ્સ હતી એક્સપર્ટ્સની ISO 9001માં, 20 પોઈન્ટ્સ કન્સિડર કર્યા હતા, રાઈટ. સો મિસમેચ નહીં થઈ જવું જોઈએ, રાઈટ. સો આન્સર ઇઝ 20, રાઈટ. નાઉ 21, which of the following points has not be covered in ISO 9003, રાઈટ. આમાંથી કયો પોઈન્ટ ISO 9003માં ઇન્ક્લુડ કરવામાં નથી, રાઈટ. ફર્સ્ટ, કોન્ટ્રાક્ટર રિવ્યૂ, એ તો ઇન્ક્લુડ કરેલો છે, રાઈટ. ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ, દેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન 9003. ક્વોલિટી રેકોર્ડ્સ, દેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ. સો આન્સર ઇઝ નોન ઓફ ધી above. Now next MCQ, which of the following sequences are for the installation of ISO 9000 quality system, right. ISO 9000 ગુણવત્તાવાળી સિસ્ટમની સ્થાપના માટેનો ક્રમ કયો છે, રાઈટ. મતલબ ઇન્સ્ટોલેશન ઓફ ISO 9000ની જે થિયરી છે એના સ્ટેપ્સ, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ, એ કયું છે, રાઈટ. સો ફર્સ્ટ ઇઝ પ્રિપરેટરી, સેકન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, જે પ્રી પ્લાનિંગ કર્યું હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન, દેન આફ્ટર રજિસ્ટ્રેશન થશે, રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થશે, બધું વેરીફાઈ થશે, દેન આફ્ટર એનું સર્ટિફિકેશન થશે, રાઈટ. સો એની ઇન્સ્ટોલેશન જે છે ક્વોલિટી સિસ્ટમ, એમાં ફર્સ્ટ આવશે પ્રિપરેટરી, દેન આફ્ટર ઇમ્પ્લિમેન્ટેશન, એના પછી રજિસ્ટ્રેશન, બધું કમ્પ્લીટ કર્યા પછી રજિસ્ટ્રેશન, એન્ડ એ જે રજિસ્ટ્રેશન જે કર્યું છે બધું વેરીફાઈ થશે, દેન આફ્ટર સર્ટિફિકેશન. સો આન્સર ઇઝ B, રાઈટ. Now next 23, which of the following is not quality system document for getting the ISO 9000 certificate, right. मतलब નીચેનામાંથી કયું ડોક્યુમેન્ટ જે છે એ સર્ટિફિકેટ મેળવવા માટેનું નથી, ISO 9000નું સર્ટિફિકેટ મેળવવા માટે નથી, રાઈટ. સો ISO 9000નું સર્ટિફિકેટ મેળવવા માટે પહેલાં તો કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એ જોઈ લઈએ. ક્વોલિટી, મેન્યુઅલ એન્ડ પ્રોસિજર્સ, રાઈટ. ઓબ્વિયસલી મેન્યુઅલ અને એની પ્રોસિજર્સ, કોઈ બી
કોઈ બી પ્રોડક્ટ હોય તો એની મેન્યુઅલ અને એની પ્રોસિજર જે છે એ તો જોઈશે જ સર્ટિફિકેટ લેવા માટે, રાઈટ. વર્ક ઇન્સ્ટ્રક્શન દેટ ઇઝ ઓલ્સો નીડેડ ફોર ધી એઝ ડોક્યુમેન્ટ ઇન ISO 9000, રાઈટ. ક્વોલિટી રેકોર્ડ્સ એ બી જોઈશે, રાઈટ. સો આન્સર ઇઝ નોન ઓફ બહુ આમાંથી એક પણ નહીં, રાઈટ. નાવ 24 ઇન્ડિયન ઇક્વિવેલન્સ ઓફ ISO 9000 ઇઝ, મતલબ ISO 9000 જે છે એની સાથે એના જેવો બીજો કયો કોડ છે જે ઇન્ડિયાનો છે. ISO ઇન્ટરનેશનલ કોડ છે, બટ એ જ ટાઈપનો ISO 9000 છે એ ઇન્ટરનેશનલ કોડ છે, બટ જે 9000 જે છે આપણો કોડ, રાઈટ, એમાં ઇન્ડિયાનો કોડ કયો છે, મતલબ IS કોડ કયો છે, રાઈટ. તો આપણે આગળ બી MCQમાં એ કમ્પ્લીટ કર્યું જ હતું કે IS 14000 એન્ડ ISO 9000 એ સેમ જ કોડ છે, બટ આ ઇન્ટરનેશનલ કોડ છે, આ ઇન્ડિયન કોડ છે. આ ઇન્ડિયન કોડ જે છે એના વાઇઝ બનાવવામાં આવ્યું છે ને આમાં ઇન્ટરનેશનલ કોડ, રાઈટ, એના સ્ટાન્ડર્ડ્સ છે, રાઈટ. સો એમાં જે ડોક્યુમેન્ટ્સને એ બધું જોઈએ છે ઓલમોસ્ટ સેમ, મતલબ આ બધી પ્રોસિજર જે આગળ જે કરી એ બધી સેમ જ છે ISO 9000 માટે, રાઈટ. એ જ પ્રોસિજર આપણે IS 14000માં જશે. તો આપણો લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ.